મારા પ્રિય મિત્ર તુષારભાઈ અને આત્મા હોલના સભાખંડમાં બિરાજમાન સૌ વડીલો, એક નાનકડી વાર્તા વાંચવાનું મન છે. એટલા માટે કે તુષારભાઈએ જે મધમીઠી ભાષામાં આપણી સાથે વાત કરી, એ મધમીઠી ભાષા આપણા સંતાનો સુધી પહોંચે તો કેમ પહોંચે? ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો, કુકડો કુકડે કૂક કરતો હતો. તે વખતે કેટલાક વાદળાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. એક નાનું વાદળું બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મોટે. આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ ને ગમત કરીએ. એક મોટા વાદળાએ દીવો સળગાવ્યો. બધા વાદળાએ કપડાં પહેરવા માંડ્યા. રાતા, પીળા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદળા ફરવા નીકળ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે. દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદળા પીળા ને ફિક્કા થઈ જવા લાગ્યા. એમણે પેલા મોટા વાદળાને આ વિશે ફરિયાદ કરી. મોટા વાદળાએ કહ્યું, બધા વાદળા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી. બધા વાદળા ભેગા થઈ જવા માંડ્યા. ઘણા વાદળા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદળાની પાછળ જઈને બેઠા. નીચેથી લોકો કહેવા લાગ્યા, આકાશ ઘેરાવા લાગ્યું છે. પણ દીવાનું તેજ પૂરું ઢંકાયું નહીં. પેલા મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યો. પવને તો એ જ ગમતું, એણે એનું કામ શરૂ કરી દીધું. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું લાગે છે. હવે વાદળા પવનની ગાડીમાં બેસીને દોડવા લાગ્યા. આકાશમાં દોડા દોડી, પડા પડી, ધમા ચકડી થઈ રહી. ધોળા, પીળા અને બીજા નાના વાદળાને મોટા વાદળાએ પોતાની ઓથે લઈ લીધા. બધે કાળું કાળું થઈ ગયું. દીવો તો જાણે ક્યાં ચાલ્યો ગયો. પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. નીચેથી લોકો કહેવા લાગ્યા, વીજળી ઝબકે છે. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા. ખૂબ જોરથી ખડખડાટ હસવા લાગ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા, આકાશ હવે ગાજવા માંડ્યું છે. અને આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. ધરતી પરના લોકો કહેવા લાગ્યા, વરસાદ વરસવા માંડ્યો. પછી હરી ફરી ગમ્મત કરી બધા વાદળા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. ધરતી પરના લોકોએ કહ્યું, હાશ, વરસાદ હવે બંધ થયો. આ નાનકડી વાર્તા છે અને આપણને જાણીને આનંદ થશે, ત્રીજા ધોરણમાં અત્યારે ભણાવાતી આ વાર્તા છે, જે શુદ્ધ અને અતિ મીઠી એવી ભાષાની વાત તુષારભાઈએ કરી. એ ભાષાથી ત્રીજા ધોરણના બાળકને કેમ સમજાવી શકાય, આખું ઋતુચક્ર કેમ સમજાવી શકાય. આવા પ્રયોગો આપણે ત્યાં આજે પણ ગુજરાતી ભાષામાં થયા છે. કમનસીબી એ છે કે શિક્ષકો પુસ્તકો નથી વાંચતા. કદાચ પુસ્તકો બહાર પડે પહેલા એમના નવનીત બહાર પડી જાય છે, ગાઈડ બહાર પડી જાય છે. ઘણા વર્ષો પહેલાની વાત છે કે મેં પોતે જ્યારે કોર્પોરેટ હાઉસમાં હતો ત્યારે એક શાળામાં જઈને કહ્યું કે તમે કક્કો કેમ શીખવો છો?
તો એને કઈ ઉપાય કરવાનો, પછી બોલો ક, કલમનો ક, રાખો ક્લાસ બોલે બોલો ક, કલમનો ક, જોસ્તી બોલે એટલે છોકરાને મજા આવે. મેં તમને ખબર છે કે હવે આમ શીખવવાનું નથી? તો ના એવું નથી, આમ જ શીખવવાનું છે. પછી એ 30 શિક્ષકોમાંથી કોઈને કીધું કે આપની પાસે પાઠ્યપુસ્તક છે તો લઈ આવો. તો લઈ આવ્યા. મેં આ પાઠ્યપુસ્તકમાં તમે ભણાવો છો એવી રીતે આપી છે, બતાવો. તો કે ના, એ આપી નથી. તમે પાડા ગોખાવો છો, એ ગોખાવાનું છે ઘાટા પાડી પાડીને? તો કે ના. તોય તમે એ જ કરો છો? તો કે સર અમે આમ જ શીખ્યા છીએ. આ સારી વાત એટલા માટે છે કે એટલીસ્ટ એ લોકો કંઈક સારું શીખ્યા હતા એટલે એ રીતે ભણાવતા હતા. હવેની કમનસીબી એ છે કે અત્યારે વર્ગમાં જે શિક્ષકો છે એ સારું કે ખરાબ કંઈ શીખીને આવતા નથી. એટલા માટે કે હવે બીએડ થવા માટે કોલેજે જવાની જરૂર નથી. તમે ઘરે રહો તો પણ તમને બીએડ થઈ જવાય છે, અને એમાં પણ એક વખત સરકારની નોકરી મળી જાય અને 5 વર્ષ જો બધું હેમખેમ રહે તો કાયમી થઈ જવાય. પછી કોણ ભાષા તારી કોણ ભાષા મારી. મિત્રો, આજે આપણે 21મી ફેબ્રુઆરીએ તુષારભાઈએ વાત કરી એમ એટલી બધી ભાષાની વાત કરવાના છીએ કે આવતીકાલથી તો લગભગ 1 વર્ષનું ભાષા માટે વેકેશન જાહેર થશે. આજે નિરાતે છે કે આજે કરી લ્યો, હવે આવતી 21 ફેબ્રુઆરી સોશિયલ મીડિયામાં તો જાણે એવું જ લાગે આપણને કે આજે આખું સોશિયલ મીડિયા ગુજરાતીથી જ છલકે છે. સાચું ખોટું જે બોલો તે. જોવાની ખૂબી એ છે કે 15મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરી એ રાષ્ટ્રપ્રેમ દર્શાવવાનો જે મોહ ચાલ્યો છે અથવા ચલાવવામાં આવ્યો છે, એમ 21મી ફેબ્રુઆરી એ ભાષા પ્રેમ દેખાડવાનો દંભ કરવાનો દિવસ છે. એ દંભનો હું એક શ્રોતા છું અને હું એક વક્તા છું, કારણ કે સવારના 2 કાર્યક્રમોમાં શ્રોતા થઈને આવ્યો છું, અત્યારે વક્તા છું. અહીંયા જોવાની ખૂબી એ છે કે જે લગભગ બધા સારું ગુજરાતી જાણે છે એ લોકો બેઠા છે. જેણે હવે પોતાના સંતાનોને પોતાની પાસે જો આવે ને થોડીક વાત કરે તો કરી શકાય એટલો જેનો અવકાશ છે એ બધા લોકો બેઠા છે. અને એને આપણે વાત કરવાની છે કે ગુજરાતી માતૃભાષાનું ગૌરવ કરો. આવું ચાલે છે, આજે સવારથી ચાલે છે. બરાબર. કેમ આવું થયું છે? એસએસસી બોર્ડની પરીક્ષાના પરિણામની અંદર 2.5 લાખ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થાય છે. 2.5 લાખ વિદ્યાર્થીઓ. ગણિતમાં તો ગ્રેસના માર્ક આપીને આપણે 21 હતા એને 36 પહોંચાડ્યા. સરકાર બહુ ભલી હોય છે, એ ગ્રેસ કરવામાં જ સમજે છે, પણ એને ગુજરાતીમાં નહીં કર્યા ત્યારે દલીલ કરી એ વખતના શિક્ષણ મંત્રીએ કે ના, ગુજરાતી વિશે લોકો સભાન થાય એટલે આપણે નાપાસ થવા દેવાના છે. પણ વિચારવાનું એ છે કે જો 2.5 લાખ વિદ્યાર્થીઓ 10.5 લાખમાંથી ગુજરાતી વિષયની અંદર નાપાસ થતા હોય તો આપણા ઘરમાં સાચું ગુજરાતી બોલાતું હશે ખરું? આ પ્રશ્ન છે. મારે વિગતમાં વાત નથી કરી, કારણ કે સરસ વાત તુષારભાઈએ કરી છે કે શ્રુતિથી જ ભાષા આપણામાં ઉમેરાય. જૂની હજી સિરિયલો જોઈએ તો આપણને ખ્યાલ છે કે ગુરુજી બેઠા છે ઘટાટોપ વૃક્ષની નીચે, એ એક વખત શ્લોકની એક લીટી બોલે છે અને સામેના જે શિષ્યો છે એ 2 વખત બોલે છે, પછી બીજું, પછી ત્રીજું. 10 મિનિટ થાય કે આજનું કામ પૂરું. નથી કોઈ લખતું, નથી કોઈ ગોખતું, નથી કોઈનું હોમવર્ક મગાતું. એનો અર્થ પાક્કો એવો છે કે શ્રુતિથી જ, સાંભળવાથી જ ભાષા શીખાય છે. આપણી ગુજરાતી ભાષાની નબળાઈ આજુબાજુ બોલાતા ગંદા અને ગોબરા ગુજરાતીને લઈને બગડી છે. મારી પાસે ઉદાહરણ છે. રેડિયો બંધ થયો, જેમાં તુષારભાઈએ સુંદર કામ કર્યું. બંધ થયો, થોડોક બાકી છે અને બંધ કરવા માટેનો પૂર્ણ પ્રયાસ ચાલે છે. પણ જે રેડિયો આવ્યો છે, FM રેડિયો, જે આપણી ગાડીમાં 24 કલાક વાગે છે, એની અંદરના જે આરજે છે એમાં 2-3 ને બાદ કરતા, 2-3 ને જ બાદ કરતા, નામ આપી શકાય એમ છે પણ આપતો નથી. બધા જ આરજે જે ગુજરાતી બોલે છે
તમને ચાલુ ગાડીએ સ્ટીયરિંગ સાથે માથું ભટકાડવાની ઈચ્છા થાય એવું એટલું બહુ હળવું ગુજરાતી બોલે છે, છતાં એનું માર્કેટ છે, એને પૈસા મળે છે. કહે છે કે એ લોકોને ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલે છે સારું ગુજરાતી બોલવાનું. હવે ટ્રેનિંગ પછી જો આવું બોલતા હોય તો એ ભરતી થયા હશે ત્યારે કેવું બોલતા હશે એ ત્રિરાશીનો વિષય છે. તમને કદાચ એમ લાગે કે ટાર્ગેટેડ વાત તમે કરો છો. હા, હું એ જ વાત કરવાનો છું. મારું ગૌરવ છે, મારી ભાષા મારું ગૌરવ છે, કારણ કે જન્મ્યો ત્યારે મારી ઉપર 3 ઋણ ચડ્યા છે. એક મને જનની એટલે મને જેને જન્મ આપ્યો, બીજું જ્યાં હું જન્મ્યો, અને ત્રીજું જન્મ્યા ભેગો જે શબ્દ મારી ભેગો આવ્યો એ મારી જનનીની ભાષા, જેને આપણે દૂધની ભાષા કહીએ છીએ. એ 3નું મારી ઉપર ઋણ છે, અને એ ઋણ અદા કરવા જ આપણે લોકો અહીંયા બેઠા છીએ. બાકી આપણે કઈ જાજુ હવે ગુજરાતી પનારો પાડવાનું ને શીખવાનું કોઈ કારણ નથી. વી આર ગુડ એટ ઇટ. પણ પરિસ્થિતિ એવી થઈને આવી છે કે કાં તો એક મારું થોડુંક એવું અઘરું લાગે, સુનિયોજિત એવો પ્રયાસ થઈ રહ્યો છે કે જેની અંદર આપણી માતૃભાષા ગુજરાતી છે એ બને એટલી ઝડપથી લુપ્ત થાય. ઘણા લોકો એવું બહુ હોશમાં આવીને એવું કહેતા હોય છે કોઈ ભાષા કોઈ દિવસ મરતી નથી. અમદાવાદના જ એક ભાઈ છે જેનો મેં હમણાં જ એક લેખમાં ઉલ્લેખ કર્યો હતો, એમનું નામ શિક્ષક છે, રતિલાલ મંડલી એનું નામ છે. અને અમદાવાદના શિક્ષકે મને ઘણા વખતથી ફોન કરીને પોતાનું સાહિત્ય મોકલ્યા કરે છે. અને શિક્ષકે નિવૃત્ત થયા પછી શોધ્યું છે કે ગુજરાતી ભાષાના કેટલા શબ્દો ગુમ થઈ ગયા. એમણે વ્યવસાયની એક યાદી બનાવી છે જેની અંદર લુહાર, સુતાર, સોની, કડિયા આ બધાના આનુષંગિક જે સાધનો હોય એની યાદી બનાવી છે. હવે ચુનાયડું શબ્દ આજે કયો છોકરો સમજે અથવા કયો આપણો દીકરો સમજે? તો એ ગયો છે, ભાષામાંથી એક ગયો. આવા એને 5000 શબ્દોની યાદી મને મોકલી છે, 5000 વર્ડ્સ ઓફ ગુજરાતી. અને એમાંથી જો હું શબ્દો બોલું મારી સાથે છે તો બધાને એવું લાગે હા તો વયું ગયું. ચાલો ઘંટી જતી રહી ઘરમાંથી, ઘંટુલો જતો રહ્યો. આપણે એમ કઈ ઘંટુલો નથી તો ઘંટુલો શબ્દ ક્યાંથી રહે? એગ્રી. પણ આપણને એ તો ખબર છે કે નટરાજની ઘંટી આમ જ છે. પેલી ઘંટી આમ હતી અને આ ઘંટી આમ છે, તો ઘંટી તો છે, નથી એવું નથી. પણ આપણે એ શબ્દ ભૂલ્યા. મેં એક સુંદર મજાનું ઉદાહરણ પણ ટાંક્યું હતું જેમાં આ પ્રકારના શબ્દો કેવી રીતે લુપ્ત થઈ રહ્યા છે. 5000થી વધુ શબ્દો જો ગુમ થઈ ગયા હોય આપણી ભાષામાંથી, અને છતાં પણ આપણે અભિમાનપૂર્વક કહેતા હોય કે આપણી માતૃભાષાને સદીઓ સુધી કંઈ થાય એમ નથી, તો એ આપણો સામૃગ વેળા છે, બીજું કશું નથી. સ્વીકારવું પડશે કે ગુજરાતી થોડા સમયમાં ગુજરી જઈ રહી છે. ઓક્સિજનની બોટલો એને ચડાવાઈ રહી છે. આ સ્વીકારવું જ પડશે. એ સ્વીકારશું તો અવેર થશું. અહીંયા કોઈ એવું નહીં બોલે કે તમે તો અવેર બોલ્યા, બોલવાની છૂટ છે, આપણે રિજિડ નથી. અમે 2010માં માતૃભાષા વંદના યાત્રા કરી હતી ડોક્ટર ગુણવંત શાહના નેતૃત્વમાં. એ નરસિંહથી નર્મદ સુધી, જુનાગઢથી શરૂ થઈ અને સુરત સુધી ગઈ. સૂત્ર આપ્યું હતું કે અમે માતૃભાષા માટે તાલિબાન બનવા તૈયાર નથી. જે તુષારભાઈએ કહ્યું તે અમારી સમિતિના જ એક મહિલા અધ્યાપકે મોબાઈલ શબ્દ અમે વાપર્યો તો પરિપત્રમાં એનો વિરોધ કર્યો હતો, અને એને પોતે શબ્દ આપ્યો હતો ચલિત દૂરધ્વનિ એમ લખવું જોઈએ, તમે મોબાઈલ કેમ લખ્યું? માટે હું સમિતિમાંથી રાજીનામું આપું છું. અમે રાજીનામું તાત્કાલિક સ્વીકારી લીધું. તાત્કાલિક સ્વીકાર. વરિષ્ઠ પ્રાધ્યાપક હતા. કારણ કે આપણે એવા બધા નથી તો મોબાઈલ કેમ બોલ્યા ના, એવું કોઈ જડતા નથી. પણ એટ ધ સેમ ટાઈમ મારે યાદ રાખવું પડે હા શબ્દો જતા રહ્યા છે. મેં હમણાં જે પ્રસંગ ટાંક્યો હતો કે જામનગર બાજુની એક સુંદર મજાની વાનગી છે એને ઘૂંટો કહેવાય છે. ઘૂંટો બહુ જ સુંદર બને છે, શિયાળાના સમયમાં બને. બધા શાકભાજી આવે જે મૂંધિયું બને એમ ઘૂંટો બને. અને ઘૂંટો ખાવા માટે લોકો જામનગર બાજુના વિસ્તારમાં આવે. એના કારીગરો અચાનક પ્રગટ્યા હોય એમ જન્મવા લાગે.
અને એટલું સુંદર મજાનું અમારા જ નજીકના એક કોઈ મિત્ર વર્તુળ હતું અને એમાં બે ચાર એના મિત્રો પણ આવ્યા. એટલે થયું કે આપણે મિજબાની કરાવીએ. એટલે રાત્રે ઘૂંટાનો કાર્યક્રમ રાખ્યો. એટલે એમને કહ્યું કે આજે સાંજે તમે આવો, તમને મજા આવશે એવી વાનગી છે. એટલે એમને પૂછ્યું મેનુ શું છે? અમે કીધું ઘૂંટો. ત્યારથી એને શરૂ કર્યું, વોટ ઇઝ ધીસ ઘૂંટો? એટલે અમે કહ્યું તમે એકવાર આવો પછી તમને કહીશું. તો આવ્યા ત્યારથી એ લગભગ થાળી, વાટકા, ચમચી બધાની અંદર પેલો ઘૂંટો શોધતા હતા. પછી એને જોયું કે આ કેવી રીતે બની રહ્યો છે. અમે એને દેખાડ્યું, જો આ શું છે. સમજાવ્યું કે 25-27 શાકભાજી હોય, એને ઝીણા ઝીણા સમારવામાં આવે, એક મોટા ટોપની અંદર થોડું તેલ, મરચું, ધાણા જીરું વગેરે મૂકવામાં આવે, એની અંદર એ શાકભાજી નાખી સાવ થોડું પાણી નાખીને એને ઘૂંટવામાં આવે. 2 કલાક 3 કલાક ઘૂંટવાનું કે જ્યારે એ શાકભાજીનું કોઈ તત્વ આપણને દેખાય નહીં અને અંદર બરાબર એક રસ થઈ જાય, ત્યારે જે બને એને ઘૂંટો કહેવાય. અને રોટલાનો ભૂકો કરવાનો, એની અંદર ગરમા ગરમ શરત એ છે કે બરાબર સગડી ઉપર ચડેલો હોવો જોઈએ, એમાંથી એને રેડતા જવાનું. તીખું ખાવું હોય તો ભાઈ લસણની ચટણી હોય ઉમેરતા જવાની, તો એ ઘૂંટો કહેવાય. એમને વાનગી બહુ ભાવી. એને 2-3 વખત બરાબર વાટકા ભરીને ખાધી, પણ સતત પૂછ્યા કરે, આઈ કાન્ટ અન્ડરસ્ટેન્ડ ધ વર્ડ ઘૂંટો. હવે આને બધું આપણે કેવી રીતે અન્ડરસ્ટેન્ડ કરાવીએ? આ ઘૂંટો કેમ કહેવો? આ વાત મેં જેને કહી એ લોકો કીધું કે અચ્છા ઘૂંટો એવું પણ હોય છે. એનો અર્થ એવો કે ઘૂંટો શબ્દ પણ અવસાન પામ્યો છે. એના અવશેષો જામનગર બાજુ હજુ વધે છે અને દર વર્ષે ભૂત થઈને બહાર આવે છે. આ પરિસ્થિતિ સર્જાણી છે એનું મુખ્ય કારણ એ છે, સ્પષ્ટ કારણ એ છે કે ગુજરાતી માતૃભાષા પ્રત્યેની આપણા સૌની એટલે સમાજની એટલે સૌથી પહેલા વડીલોની એટલે આપણે અહીંયા બેઠા છીએ તેઓની, પછી આપણા સંતાનોની જે એક પ્રકારની નિષ્ઠા હોવી જોઈએ એ નિષ્ઠા નથી. મેં અમદાવાદની અંદર જોયું છે, તુષારભાઈ જેનું બહુ સંચાલન કરે સ્વર સેતુ, કે અંકિત જે આયોજન કરે સ્વરોત્સવ, કે વચ્ચે બીજો એક કાર્યક્રમ સાનિધ્ય ચાલતો તો, એ કાર્યક્રમ બધામાં વાંચા થયો છે. અને એ કાર્યક્રમની અંદર એટલું બધું ઉત્સાહથી લોકો ગીતો સાંભળતા હોય, ગુજરાતી જ ગીતો હોય, ફરમાઈશ હોય. મને એકવાર વિચાર આવ્યો હતો કે આ બધાને જે વાહ કરે, વન્સ મોર કરે, તારી આંખનો અફીણી એવું ગાતા હોય તો બધા ઝૂમતા હોય, એને અટકાવવા જોઈએ ઓન ધ સ્પોટ. જેમ સ્ટેચ્યુ નામની સરસ મજાની નવલકથાની અંદર અનિલ જોશીએ કહ્યું છે, સ્ટેચ્યુ કહી દો લોકોને, અને સ્ટેચ્યુ થઈ જાય પછી પૂછું કે બોલો તમારો દીકરો કે દીકરી અથવા એના દીકરા કે દીકરી ગુજરાતી ભાષામાં ભણે છે, ગુજરાતી માધ્યમમાં છે, પ્રાથમિકમાં ન હોય તો હોલની બહાર નીકળી જાવ. લગભગ હોલમાં કોઈ વધે જ નહીં. એનો અર્થ એવો છે કે આપણા દેખાડવાના અને ચાવવાના જુદા જુદા છે. એવા અનેક ઉદાહરણો આપણી પાસે આવશે, આપની પાસે પણ આવ્યા છે કે મારી તો બહુ ઈચ્છા હતી પણ મારી વાઈફ માનતી નહોતી. એક વખત એક લેખોમાં દર્શાવ્યું હતું કે ગુજરાતની મમ્મીઓને સમજાવી લેવામાં આવશે તે દિવસે ગુજરાતી બચી જશે. કારણ કે લગભગ મમ્મીઓ જ વિચાર પલટાવી નાખનારી હોય છે, અને મમ્મીઓ સંતાન માટે વિચાર નથી પલટાવતી. અમારે હું સમાજમાં જાઉં અને કોઈ મને પૂછે કે તમારો દીકરો શેમાં ભણે છે અને હું એમ કહું કે તો ગુજરાતી મીડિયમમાં, તો મારું કેટલું ખરાબ લાગે. હવે એ તમે જુઓ ને તો અનેક રીતે ખરાબ લાગતી જ હોય. પણ એનું ખરાબ લાગવાનું એના સંતાનને કારણે છે એમ માનીને એને ઇંગ્લિશમાં ફટકારી. અને આ રોગ વ્યાપ્ત છે, છેક ગામડા સુધી પીળા રંગની ખટારીઓ આવે છે અને રોજ સવારના પતંગિયા જેવા બાળકોને પૂરીને લઈ જાય છે અને સાંજ પડે એ પતંગિયાની લાશોના ઢગલા કરી જાય છે. આ હકીકત. મને ચિંતા મને મળી એટલી ભાષાથી નથી, અન્યને નથી મળી રહી એની મને વ્યથા છે. અને એટલા માટે કદાચ તમને મારો આ વિષાદ યોગ લાગે તો વિષાદ યોગ છે.
કારણો શું છે? આપણે છીએ, સમાજ છે, સમાજ દોરંગી છે. આ ભદ્રાબેન પુસ્તક લખે કે શુભ મંગલ હો, ભદ્રાબેન ગાય તો આપણને સૌને મજા આવે. પણ સામે નાનકડું બાળક બેઠું હોય તો એને ન મજા આવે. કેમ ન મજા આવે? કારણ કે એને શુભ ને મંગલ હો ખબર જ નથી. તુષારભાઈએ કહ્યું એમ ટ્વિંકલ ટ્વિંકલ ની ખબર છે. હું ટ્વિંકલ ટ્વિંકલ નો વિરોધી નથી, પણ હું અવશ્યપણે માનું છું કે જે રાજ્યમાં તમે છો તે રાજ્યમાં તમારી માતૃભાષામાં એટલીસ્ટ તમારે તમારા બાળકને 4 ધોરણ સુધી તો ભણાવવું જ જોઈએ. આ આજનું નથી. અમારી બાજુમાં ભગવતસિંહ મહારાજા હતા, જેણે ભગવત ગો મંડળ આપ્યું. એમણે એ સમયમાં દીકરીઓને પણ ભણવું ફરજિયાત કર્યું હતું. અને પરિણામે તમે આખા ધોરાજી જામકંડોળા માણાવદર વાળા ભાગમાં જાઓ, જે ધોરાજી સ્ટેટ હતું, એ 102 વર્ષના માજીઓ પણ સહી કરે છે આજે પણ. કેમ? તો કે મારા મહારાજાએ ત્યારે શિક્ષણ ફરજિયાત કર્યું હતું. હવે આપણને એવો મહારાજા મળે એમ તો લાગતું નથી, કારણ કે મહારાજા પોતે જ 21મી ફેબ્રુઆરીના કાર્યક્રમમાં પોતે હાજર રહેતા નથી. મુદ્દો એ આવીને ઉભો રહે કે ખરેખર શું છે. હું થોડી ક્લિયર કટ વાત તમારી સાથે એટલા માટે કરું કે મારી પાસે એના ક્લિયર આધારો છે. મિત્રો, જો શ્રુતિથી જ ભાષા શીખાતી હોય એવું આપણે સ્વીકારતા હોય, એને આપણને અનુભવ છે. તમે 6 મહિના ચરોતરમાં લઈને આવો, તમે 6 મહિના મસ્તા મસ્તા અમેરિકામાં સન બેબી જઈને આવો, તો તમારી ભાષામાં અંગ્રેજી આવી જશે. બીજું કઈ ના આવે તો ઓકે યુસી એટલું તો આવી જ જશે. એનો અર્થ એવું કે તમે સાંભળ્યું છે ખાલી, એ તમારામાં ઉતરી ગયું આ ઉંમરે પણ. અને તમે સુરત જઈને આવો, સુરતમાં દક્ષિણ ગુજરાતમાં રહીને આવો, તો ન ઈચ્છા છતાં તમારી 5-6 વાક્યમાં એકાદ વાર ગાળ બોલાય જ જાય, કારણ કે તમે સુરત ગાળમાં રહી જ દેખાય. આટલા બધા આધારો હોવા છતાં આપણે આપણા ઘરની અંદર આપણા સંતાનોને, હમણાં જે ઘટના બની, મારી પાસે જે કાઉન્સેલિંગમાં માતા પિતા આવ્યા હતા, એ છોકરાને મેં પૂછ્યું તારું નામ શું? એટલે એના બાપે કીધું વોટ ઇઝ યોર નેમ? મેં કીધું બેટા તારી જન્મ તારીખ શું? વોટ ઇઝ યોર બર્થ ડેટ બેટા? પ્લીઝ સે બર્થ ડેટ. પછી મેં એને કીધું કે કેમ એને ગુજરાતી નથી સમજાતું? તો ના, અમે સાહેબ પ્રયત્ન કરીએ છીએ, કારણ કે ઇંગ્લિશ વગર તો અત્યારે ભવિષ્ય જ નથી. એમ? વાહ, તમે શેમાં ભણ્યા? હું ગુજરાતી. તમે શું કરો છો? હું કેનેરા બેંકમાં છું. એમને એમ રાખ્યા તો ગુજરાતી વાળા હતા તોય રાખ્યા. આપણે એ વખતનું ગુજરાતી જુદું હતું ને સાહેબ. હવે એ લલ્લુ પંજુને કોણ સમજાવે કે ગુજરાતી જુદું ન હોય બેટા ભાઈ? તારી સમજવાની પ્રક્રિયામાં ખોટું પડ્યું છે. હકીકતમાં તે જ ગુજરાતી છે, પણ એની વાત થોડે અંશે સાચી છે. શિક્ષકો નથી સારું ગુજરાતી બોલી શકતા. રાઈટ. એફએમ ના આરજેનો દોષ કાઢે ચાલે એમ નથી સાહેબ. હું તમારી પાસે એવા ગુજરાતીના શિક્ષકોના 2 પ્રકાર મૂકું કે એક એટલું બધું ઉચ્ચ ગુજરાતી બોલે છે કે મને તમને ન સમજાય. હું લઈ આવ્યો છું અહીંયા એવી પણ એક સરસ મજાની રચના લઈ આવ્યો છું, અને એ રચના બહુ મૂર્ધન્ય વ્યક્તિની, જે જન્મતા આશીષ હેમચંદ્રની પામી, વિરાગી જીન સાધુઓ તણી, જેને તપસ્યા ગળથુથીમાં મળી, રસપ્રભા ભાલણથી લહી, જે નાચી અભંગે નરસિંહ મીરા, અખા તણે નાદ ચડી ઉમંગે, આયુષ્મતી લાડકી પ્રેમ કટ્ટની. આ ગરજીને આપણે સમજશું. પણ આ એ કવિએ લખી છે કે એને આપણે માફ કરી શકીએ. એમનું નામ ઉમાશંકર જોશી છે. કે જે કવિ એટલે કે જે ઉમાશંકર જોશીએ એકદમ સરળ ભાષાની અંદર પણ પોતાની વાત રચી છે. આના માટેનો એક સ્પેશિયલ વર્ગ છે, આપણા માટે નથી. જેમ ડોક્ટર હોય એ જે દર્દનું નામ બોલે, લિમ્ફોસર્કોમા ઓફ ઇન્ટેસ્ટાઇન, એ આપણે જાણવાની જરૂર નથી. એ જુદી વાત છે કે હવે આપણે બધું ગૂગલમાં કંઈક પહેલા જાણી લેતા હોઈએ છીએ. જરૂર નથી, કારણ કે જો આપણે જાણશું તો ડોક્ટરે શું કરવાનું? એવું જ ઉમાશંકરભાઈની આ કવિતાનું છે. આ તો ભોળાભાઈ સમજે, આ તો રઘુવીરભાઈ સમજે, એના પછીના માટે નથી. પણ એ જ ઉમાશંકરભાઈએ એવા નિબંધો આપ્યા, એવી કવિતાઓ પણ આપી,
મને ને તમને બરાબર ખ્યાલ છે. તો મુદ્દો એ નથી કે અધ્યાપકોનો એક વર્ગ અતિ ઉચ્ચતમ ભાષા બોલનારો છે અને સાહિત્ય પરિષદોમાં ચાલે છે, પરિષદોના અધિવેશનમાં ચાલે છે. એમાં કેટલાક લોકો આગળ બેઠા હોય એ માથું ધુણાવતા હોય, પાછળના લોકો સાંભળ્યાનો આનંદ કરતા હોય. લગભગ સાહિત્ય પરિષદો કે અકાદમીના ભવનોની અંદર મેં સાહિત્યકારોને જોવા અને એના ઓટોગ્રાફ લેવા જ યુવાનોને આવતા જોયા છે. સામે એક બીજો વર્ગ એવો છે કે જેને ચિંતા જ નથી કે જેમ બોલવું હોય એમ બોલાય, ભાષાને કરે. એટલે સ્પષ્ટ રીતે ગુજરાતી ન બોલનારા હું 2 વાર ક્યાં કરી ગયો બોલો. તમને ખબર છે હું 9th કવિતા પહોંચ્યો છું. આ ઇંગ્લિશ મીડિયમનો ગુજરાતી શિક્ષક બોલે છે. 9th કવિતા પહોંચ્યો છું અને લોકો સમજે છે. નથી એ ગુજરાતીનો રહ્યો, નથી એ અંગ્રેજીનો રહ્યો. હવે એ શિક્ષક જ્યારે મારા બાળકને ગુજરાતી ભણાવશે, ઘરમાં એનો વ્યવહાર એની મમ્મી પોપટિયું પઢાવે છે. તમને ને મને બરાબર ખ્યાલ છે કે એ મમ્મીને ગુજરાતી સિવાય બીજું કાંઈ સારું આવડતું નથી, છતાં એ ઇંગ્લિશની માસ્ટર હોય એમ વચ્ચે વચ્ચે ઇંગ્લિશના શબ્દો ઘુસાડ્યા કરે છે. સીટ, અહીંયા સીટ, કારણ કે અહીંયાનું આવડતું નથી. ચાલ તારે હેન્ડ વોશ કરી લે નું આવડતું નથી, આ ક્રિયાપદના લોચા છે. હવે મુદ્દો એ આવીને ઉભો રહે છે કે આવું અંગ્રેજી તો બધાયને આવડે છે, પણ એને વધુમાં વધુ હેરાનગતિ આપણા ઘરની અંદર કરી છે. અને ઘરની અંદર સાચું ગુજરાતી આપણે બાળકોને શીખવ્યું નથી. પુલિનચંદ્ર યાજ્ઞિકના કુટુંબમાં કોઈ હોય તો એના ઘરની અંદર શુદ્ધ સાત્વિક ગુજરાતી બોલાતું હોય એવી અપેક્ષા રાખી શકાય. પણ આજના શિક્ષકો આરજે જેટલા જ ગુજરાતી શીખવવામાં નબળા છે અને એના માટે સરકારશ્રી દ્વારા કોઈ નિષ્ઠાવાન પ્રયાસો થતા હોય એવું જોવા મળતું નથી. કન્સિડર જ કોઈ કરતું નથી, કોઈ વિચારવા તૈયાર નથી. મારો છેલ્લો મિત્રો, એક વાત આપના ધ્યાન ઉપર મૂકો. માહિતી છે છેલ્લા ઘણા વર્ષોથી અને ખાસ કરીને છેલ્લા 7, 8, 10 વર્ષોથી ગુજરાતી માધ્યમની શાળાઓ બંધ થઈ ગઈ છે. મેં હમણાં જ એક લેખમાં લખ્યું હતું કે ગુજરાતીની ભાષાનું મહિમાગાન કરનારા આપણને સૌને કોઈ વાલી આવીને એમ પૂછે કે સાહેબ તમે કહ્યું એને ગુજરાતીમાં મારે ભણાવવું છે મારા સંતાનને, તો આ શહેરની ઉત્તમ ગુજરાતી ભાષા ગુજરાતી માધ્યમની શાળા કઈ? તો આપણે લોકો મૂંગા થઈ જઈએ. આ હકીકત છે. હું રાજકોટને ઓળખું છું, હકીકતમાં મૂંગા થઈ જઈએ. અમદાવાદમાં કઈ એવું હોય તો આનંદનો વિષય. ગુજરાતની આ સ્થિતિ છે. 1 થી 4 ગુજરાતી માધ્યમની કઈ ઉત્તમ શાળા છે કે જેની અંદર એને ગુજરાતી પણ શીખવવામાં આવે, એને ભલે પહેલા ધોરણથી અંગ્રેજી શીખવવામાં આવે, આપણો કોઈ છોછ નથી, પણ ગુજરાતી સુંદર રીતે બોલાતું હોય, બધા શિક્ષકો ઉચ્ચાર શુદ્ધિથી વાત કરતા હોય, ભલે ને તુષારભાઈ જેટલું મીઠું નહીં, થોડું ઓછું મીઠું બોલતા હોય, પણ કાંઈક ગુજરાતીનું તત્વ હોય એવી કોઈ શાળા મળતી નથી. યાદ રાખવા જેવું એ છે કે આ પરિસ્થિતિ વધુ ને વધુ વણસે એવા પ્રયાસો છેલ્લા 5, 7, 8 વર્ષમાં આપણા રાજ્યમાં થઈ રહ્યા છે. અને આપણે લોકો રાજકારણની બાબતોમાં એટલા બધા રંગાયેલા છીએ કે આપણી ભાષાના છેલ્લા શ્વાસ માટે લેવાયેલા પગલાઓ તરફ પણ આપણે ધ્યાન દોરી શક્યા નથી, વાંચી પણ શક્યા નથી. હું નાનકડું ઉદાહરણ આપું. આદિવાસી વિસ્તારોની અંદર એવી સ્કૂલો ચાલતી હતી કે જે પ્રાઇવેટ પાર્ટનરશિપથી ચાલે, જેને પીપીપી મોડેલ કહેવાય. આવી કેટલીય સ્કૂલો રેસિડેન્શિયલ સ્કૂલ હોય, નિવાસી શાળા. એને મૂળ પાર્ટનર એટલે પ્રમોટર હોય એ બધી જ વ્યવસ્થા પૂરી પાડે અને એક વિદ્યાર્થી દીઠ થોડા રૂપિયા સરકાર આપે, શિક્ષકોની નિમણૂક, શિક્ષકોની તાલીમ બધું જ પ્રમોટરે કરવાનું. આપને જાણીને આશ્ચર્ય થશે, આપણને કોઈને ખ્યાલ નથી એમ ગયા વર્ષે આ બધી જ લગભગ મોર ધેન 300 સ્કૂલ્સ અડધી રાત્રે સીબીએસઈ માં ફેરવી નાખવામાં આવી. હું ઘણા લોકોને કહું ત્યારે એમ કે એવું ન હોય, મારી પાસે બધા લેટર છે.
શા માટે ફેરવી નાખવામાં આવી? ટેકનિકલ કારણો હતા. કારણ કે આખી સ્કીમ આવી હતી કેન્દ્રમાંથી, અને કેન્દ્રમાંથી જે ગ્રાન્ટ આવે તે રાજ્યમાં જતી હતી. રાજ્યમાંથી ગ્રાન્ટ રિલીઝ થવામાં પ્રશ્નો હતા, કારણ કે આ પ્રકારની શાળાના બે સાહેબો હોય, એક શિક્ષણ ખાતું અને બીજું આદિવાસી વિકાસ ખાતું. આ બે જે સાહેબો હોય એની વચ્ચે જે ટસલ થાય એટલે ગ્રાન્ટ ન મળે, પાસ ન થાય, આગળ ન મોકલાય. પરિણામે બહુ ફરિયાદ આવતી હતી. આ ફરિયાદ ત્યાં પહોંચી કે આવું બને. ત્યાંથી એક ટીમ આવી, એને 6 સ્કૂલોની મુલાકાત લીધી. મુલાકાત લઈને રિપોર્ટ આપ્યો કે આ ગ્રાન્ટ માંટની માથાકૂટમાંથી જો નીકળી જવું હોય તો સીધા આપણા હેઠળ આવી જાય એવું આનું કરો. છેલ્લે ભલામણ કરી કે એવું કરવાનું એક જ રસ્તો, આપણે જેને ચલાવીએ છીએ સીબીએસઈ છે, સેન્ટ્રલ બોર્ડ છે, આ બધી સ્કૂલોને સેન્ટ્રલ બોર્ડમાં લઈ લેવામાં આવે. તમને આશ્ચર્ય થાય કે એવું કેવી રીતે બન્યું. શરૂઆતમાં તો 1 થી 12 સુધીની વાત થઈ, પછી શિક્ષકોએ ને બીજા લોકોએ કહ્યું કે ભાઈ અચાનક આટલું બધું ન કરો, સીધું ગુજરાતીમાંથી કોઈ ઇંગ્લિશમાં આવશે કેવું થશે. એટલે નક્કી કર્યું કે આ વર્ષે 6ઠું, પછી 7મું, પછી 8મું અને પછી 9, 10 ભેગું, 11, 12 ભેગું, બધા ઉપડીને સીધા સીબીએસઈ. હવે પ્રશ્ન આવ્યો કે કેટલાક શિક્ષકો 10-15 વર્ષથી છે, એનું શું કરવું? એટલે સાંભળજો, એવી યોજના તૈયાર કરવામાં આવી કે 10 દિવસનો ટ્રેનિંગ પ્રોગ્રામ અત્યારના એક્ઝિસ્ટિંગ ટીચર્સ માટે ગોઠવો, જેથી કરીને 10 દિવસમાં એને આપણે તૈયાર કરીએ કે તમે ગુજરાતી મીડિયમમાં ભણાવતા હતા એ હવે તમે અંગ્રેજી મીડિયમમાં ભણાવવાને સક્ષમ થઈ ગયા છો. થઈ ગયા. જ્યારે આની સામે ચર્ચા થઈ એક કમિટીની અંદર, ત્યારે મેં કીધું તમે એવો કયો ટ્રેનિંગનું મોડ્યુલ બનાવ્યું તારા અંગ્રેજી માધ્યમમાં સીધા ભણાવતા થઈ જાય એવી કઈ કેપેબિલિટી ઉમેરી? તમે ઉમેરી હોય તો બધે લગાવો ને, કરવા જેવું છે. તો મને કે ના સર, આપણે એને મેથોડોલોજી વિશે શીખ્યું. મેં મેથોડોલોજી તો એક જ હોય, જેને ગુજરાતીમાં પ્રયોગ પદ્ધતિ કહેવાય એને અંગ્રેજીમાં પ્રેક્ટિકલ મેથડ કહેવાય. મેથડ તો એક જ હોય. જવાબ નહોતો. પણ ઇંગ્લિશ મીડિયમમાં સીબીએસઈમાં સ્કૂલો શરૂ થઈ. નાઉ વી કેન ડિસાઇડ, મારે એવું નહીં કહેવું જોઈએ, પણ એક નિયમિત રીતે ચાલતી એવી પ્રક્રિયા છે જેની અંદર કેટલાક એવા ઉચ્ચ અધિકારીઓ છે કે જે ગુજરાતી નથી. હમણાં થોડા દિવસથી જે વાત ચાલે છે એના ઉપર પણ ચર્ચા શરૂ થઈ છે. સરકારમાં જે મિત્રો બેઠા છે એના જ બીજા સાથી સંસ્થાઓએ વિરોધ નોંધાવ્યો છે, અને એને જ્ઞાન સેતુ ડે સ્કૂલ એવું જાહેર થયું છે. સાંભળજો, ટૂંકમાં જ વાત કરીશું. સરકારી શાળામાં 1 થી 5 જે ભણ્યા હોય એ વિદ્યાર્થીઓમાંથી ટેસ્ટ લઈને સારામાં સારા વિદ્યાર્થીઓને જ્ઞાન સેતુ ડે સ્કૂલમાં એડમિટ કરવામાં આવશે, અને પહેલા મોડલ પ્રમાણે જેનો ખર્ચો થોડો સરકાર આપશે, પ્રમોટર ચલાવશે. આ જ્ઞાન સેતુ ડે સ્કૂલ્સ અંગ્રેજી માધ્યમમાં ચાલશે. 500 such schools will be with us in June. એનો અર્થ શું થયો સમજાશો તમે? સરકારી શાળાઓ બંધ થઈ રહી છે, સંખ્યા નથી, કારણ કે સેલ્ફ ફાઇનાન્સ લઈ જાય છે. એ વસ્તુ હજી આગળ ચાલે એ પહેલા સરકારી શાળામાંથી બેસ્ટ ઓફ ધ લોટ વિદ્યાર્થીઓને ઉપાડી લો અને એને 6ઠા ધોરણથી અંગ્રેજી માધ્યમની અંદર મૂકી દો. ફેસિલિટી મળવાની છે. સરકારી શાળામાં તો નબળા વર્ગના લોકો વધુ ભણે છે, એ લોકો જોશે મળતી સગવડતાઓ અને શિફ્ટ થઈ જશે. 500 શાળાઓ શરૂ થઈ ગઈ છે ગુજરાત રાજ્યમાં. આ વાત હું ઉદાહરણ સાથે અને દાખલા દલીલ સાથે એટલા માટે કહી રહ્યો છું કે જેથી કરીને આપણે માત્ર ગૌરવ ન કરીએ, ચિંતા કરીએ કે કેમ બને છે. આપણા શરીરની અંદર એક એવો કોષ છે કે જે આપણને ડાયોગ્નાઇઝ નથી થયો, અંદરથી આપણને ખાઈ રહ્યો છે, અચાનક ડાયોગ્નાઇઝ થશે કે 4થા સ્ટેજનું કેન્સર છે. એવી પરિસ્થિતિ સર્જાણી છે. કોઈએ ચલાવ્યું કે ગુજરાતી માધ્યમના લોકોને અંગ્રેજી ટર્મિનોલોજી આવડવી જોઈએ, તો નિર્ણય લેવામાં આવ્યો કે દરેક પાઠ્યપુસ્તક એવી રીતે છાપો કે એમાં પહેલો પેરાગ્રાફ ગુજરાતીમાં હોય, નીચે ઇંગ્લિશમાં હોય, પછી ગુજરાતીમાં હોય, પછી ઇંગ્લિશમાં. કેમ?
તો કે બંને એક સાથે વિદ્યાર્થીની નજર પડશે તો પણ એને અંગ્રેજી જાણવા મળશે. આમાં પણ એક વાતમાં મારે જોડાવાનું થયું. મેં કહ્યું ગુજરાતીના ફકરા ઉપર નજર નથી પડતી યાર, તો અંગ્રેજી ઉપર ક્યાંથી પડશે? અને બુકનું વજન કેટલું થઈ જશે, મારે કેટલો ભાર ઉપાડવો પડશે? તો કે ધીરે ધીરે બાળક તો ટેવાય. આમ જ આપણને ટેવી દેવામાં આવ્યા છે સાહેબ. મને પણ શિક્ષક હોવાથી મારા વ્યવસાયમાં હું જ્યાં આગળ વધુ છું ત્યાં, આજે આપની સામે ઊભો છું ત્યાં મને મારી માતૃભાષાએ જ ટેકો કર્યો છે હંમેશા, આજે પણ. અને મેં તો ગૌરવપૂર્વક જ્યાં ગુજરાતી જ બોલવું પડે ત્યાં ગુજરાતી ઉપરાંત ઇંગ્લિશનો પ્રયોગ પણ કર્યો છે. હું થ્રુ આઉટ ગુજરાતી મીડિયમમાં ભણ્યા પછી બીએડ મેં ઇંગ્લિશ મીડિયમમાં કર્યું છે. મારું પીએચડી નું સંશોધન મને ગુજરાતીમાં થીસીસ લખવાની છૂટ આપતું હોવા છતાં મેં ઇંગ્લિશમાં થીસીસ લખી છે કે જેથી કરીને આઉટ ઓફ ઇન્ડિયા જઈ શકે, અને ગયું, જેને આધારે એને બહુ મોટું નામ ન મળી. આવું પણ થઈ શકે ને કે તમારું ગુજરાતી પણ સરસ હોય અને તમારું ઇંગ્લિશ પણ ઇક્વલી ગુડ હોય. આવતીકાલની આવી પેઢીની જરૂર છે. તુષારભાઈ કીધું સાથે આપણે સંમત છીએ. અંગ્રેજીનો વિરોધ નથી કરવો, અંગ્રેજીની નાની વાત નથી કરવી, અંગ્રેજીમાં તૈયાર જ કરવા છે. અમે માતૃભાષા વંદના યાત્રામાં 2 સૂત્રો લઈને ફર્યા હતા. અહીંયા ગૌરાંગભાઈ બેઠા છે, એ અમારી સાથે હતા. 2 સૂત્રો લઈને ફર્યા હતા કે અમે મા બાપોને એવી વિનંતી કરવા માંગીએ છીએ કે તમારા બાળકને તમે પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપો. માતૃભાષામાં આપો એવું ન સ્વીકારવું હોય તો તમે જે અંગ્રેજી માધ્યમમાં બેસાડો ત્યાં જઈને તમે વિનંતી કરો કે પહેલા ધોરણથી ગુજરાતી સારું શીખવજો. આ બહુ રેશનલ વાત છે. અને અંગ્રેજી માધ્યમમાં જે બેઠા છે એ શાળાઓને જઈને વિનંતી કરીએ કે તમે ગુજરાતી પહેલેથી શીખવો, ગુજરાતીને વિનંતી કરીએ કે તમે અંગ્રેજી સરસ રીતે શીખો. બુદ્ધનો મધ્યમ માર્ગ આ છે. કોઈ નાનું કે કોઈ મોટું નથી, કોઈ ઊંચું કે કોઈ નીચું નથી, પણ આવતીકાલનો સમય એ કોઈ ભાષા ઉપર પ્રભુત્વ વગર ચાલશે નહીં. તમને ને મને ખ્યાલ છે કે વિનોબાજી કેટલી ભાષાઓ શીખ્યા, પણ એ મૂળ પોતે મરાઠી ભણેલા છે. અમર્ત્ય સેન મૂળ પોતે બંગાળી ભણેલા અને નોબેલ લોરિયેટ બની શક્યા છે. અને મને ને તમને બરાબર ખ્યાલ છે કે જ્યારે ટાગોર પાસે અમર્ત્ય સેનનો જન્મ થયો ત્યારે એના માતા એની લઈને ગયા આશીર્વાદ લેવા માટે. ત્યારે એમના માતાએ કહ્યું કે તમે એને આશીર્વાદ આપો. ત્યારે એને કહ્યું કે એને તમે માતૃભાષાના માધ્યમમાં ભણાવજો. પછી એમનું નામ જે અમર્ત્ય છે એ પણ ટાગોરે પાડેલું છે. અને આપણને ખ્યાલ છે કે ટાગોરે પાડેલું નામ અને આપેલી જે સલાહ એ આજે પણ અમર્ત્ય છે. હવે જો આટલી મોટી વ્યક્તિ, આટલા મોટા વિભૂતિઓ માર્ગદર્શન કરતા હોય અને છતાં આપણે ન સમજવું હોય તો ભાગ્ય આપણા. આપણે તો બીજું કઈ નહીં કરવાનું. 21મી ફેબ્રુઆરી આવે એટલે ઘૂંટવાનું. કયું ઘૂંટવાનું? પેલા ઘૂંટાવાળું. અને પછી આપણે પૂછવાનો પ્રશ્ન, વોટ ઇઝ ધીસ ઘૂંટો? શબ્દો કેમ લુપ્ત થાય છે? રતિલાલ મંડલીએ જ્યારે આપ્યું ત્યારે મેં જોયું શબ્દો કેમ લુપ્ત થાય છે. તમે વોટ્સઅપની અંદર કોઈના ગુજરાતી સંદેશાઓ અંગ્રેજીમાં આવે ત્યારે વાંચતા હશો. તે મને મળ્યો, MADYO, પછી ત્યાં પડ્યો, PADYO. મને તો જેના મેસેજ આવે એને હું લખું કે આમાં L છે નીચે કીબોર્ડમાં, MALYO લખશો તો મળ્યો થશે, અને PALYO કરશો તો પાડ્યો થશે. પણ એને પેલું ક એટલે કે A એટલે કા, કે I એટલે રસોઈ કી, કે ડબલ E એટલે દીર્ઘ કી. આ કોઈએ જેને આપણે શું કહેતા હતા પાઠમાળા શીખવી નથી, જે અમને શીખવી છે. બરાબર છે. પરિણામ એવું છે કે વોટ્સએપની અંદરની આપણી ભાષા ગુજરાતીમાં ન હોવા છતાં આપણને પડ્યો મળ્યો એમ બોલતા કરી દે છે. કાને પડતી ભાષા જો શીખાતી હોય તો કાને બને એટલું સારું પડે એ મારે ને તમારે
જોવું પડે. અલબત્ત કોઈના કાન આપણી પાસે જામીનમાં મૂકેલા નથી. આપણે તો ઈશ્વરને પ્રાર્થના કરવી કે તારાથી શક્ય બને તો તું એવું કશું બોલજે જે અમને ન સંભળાય તો વાંધો નહીં, સંતાનોના કાને પડે. થેન્ક યુ વેરી મચ. અમે આમ છે ને એટલે સમય એ રીતે વેચી રાખેલો, બહુ ઓવરડુઈંગ ના થાય. અને આવા વિષયો એવા હોય છે કે વક્તા કરતા પણ વિશેષ શ્રોતાના મનમાં સમાંતરે ઘણું બધું ચાલતું હોય છે. એટલે એમના મનમાં કંઈ પ્રશ્ન થાય, એમને પણ કંઈ પૂછવું હોય, કારણ કે કેટલીક વખત તમે વક્તા તરીકે કેટલીક આદર્શની વાતો કરી હોય, એમને તમે વાસ્તવિક ધરાતલ પર જોતા હોય ત્યારે તમને લાગે કે આ કંઈ ગળે ઉતરે એવું નથી, તો અથવા તો એનો અમલ થઈ શકે એવું નથી. તો એવા કોઈ તમારા મનમાં વાસ્તવિક સમસ્યાઓને લગતી કોઈ સવાલ એવો હોય તો એ પૂછો તો વધારે સારું થાય. તો થોડું સંવાદની ભૂમિકા રચાય. વચન તો આપણે કરી લીધું, જે અમને સમજાયું છે, પણ તમને જે વિશેષ સમજાયું છે, હવે આ મનીષે જે સરસ વ્યવસ્થા કરી છે એમાં એવા એક સજ્જ શ્રોતા વૃંદની આપણી પાસે અત્યારે હાજરી હોય છે કે જે લોકોએ ખૂબ સાંભળ્યું છે, એમની પાસે પોતાના વિચારો છે. અમે ઈચ્છીએ કે અમે પણ અવગત પ્રશ્ન છે. એટલે શાળાઓની સ્થિતિ તો આપણે જે રીતે છે જોઈ, શિક્ષકોની પણ સ્થિતિ એ જ પ્રકારની છે કે એ લોકો શીખવાડી શકશે એવું પણ નથી. તો હવે અહીંયા બધા સિનિયર સિટીઝન્સ જ છે અને દાદા દાદીઓ જ છે, તો એવું ના થઈ શકે કે એ લોકો ઘરે આ કામ કરે કારણ કે બીજા પર રાખવા જેવી સ્થિતિ નથી. તો શરૂઆત તો થઈ શકે, જેટલી બી પાત્રતા છે, તો જેટલી બી તૈયારી છે બંને. આજ સવારે હું રાજ્ય સરકારના એક મોટા કાર્યક્રમમાં વક્તા હતો, ત્યારે મેં વળી વાતમાં આવું વાક્ય કહી દીધું ભાષાને સાચવવાના સંદર્ભમાં. એમાં મેં એવું કહ્યું કે થઈ શકે તો દાદા દાદીને પણ ઘરે રાખજો. મંત્રીને ખૂબ ગમી ગયું, શ્રોતાઓને લાગ્યું આમ કેટલી સરળ વાત. દાદા દાદી તો રે ક્યાંય કર્યું ઘર કે એમને રાખજો શું, એમનો અધિકાર છે રહેવાનો. પણ પરિસ્થિતિ એવી છે, વાસ્તવિકતા એવી છે કે આપણે કહેવું પડે કે જો આ ભાષા શીખવાડવી હોય સરળતાથી તો દાદા દાદીને પણ ઘરે રાખો. એટલે તમારી વાત સાચી છે, જો ઘરમાં હશે તો એમની સાથે એનું કોમ્યુનિકેશન સહજ રીતે, કારણ કે અત્યારે બધાના બાળકો પરદેશ છે અને બધા એ ફેસબુક પર ફેસ ટાઈમમાં જે રીતે મળે છે. દીકરાઓ તો પપ્પા જોડે ગુજરાતીમાં બોલે છે કારણ કે ગયા છે ત્યારે દિલથી ગુજરાતીમાં ભણીને ગયા છે, પણ એમના છોકરાઓ એ દાદા સાથે વાત કરતા બહુ મજા આવે અને એમની મૂંઝવણ કરતા, કારણ કે એ તો ઉછરે છે, એમને તો બીજા વિકલ્પો પણ છે વાત કરવાના. દાદાનો તો આશરો જ એ છે અને એ બાળક જે બોલે છે દાદા સમજી નથી શકતા. દાદા અભણ નથી, દાદાને અંગ્રેજી આવડે છે. હવે જે દાદાઓ છે એટલે કે અશિક્ષિત દાદાઓ નથી, પણ હવે આ બાળક જે રીતે બોલે છે અંગ્રેજી એ મુશ્કેલ થાય છે દાદાને સમજવાનું. એટલે એ લોકો વેકેશનમાં અહીંયા આવવાનું ટાળે છે. આવે તો બાળકને પણ એમ થાય હું જોઉં, પણ દાદા કઈ સમજતા નથી. દાદા ત્યાં જાય ત્યારે મૂંઝાય છે, ત્યાં જઈને અમારે કરવાનું શું, વાત કોણ કરે અમારે, કારણ ત્યાં તો બધા આવી રીતે બોલે છે. એટલે બહુ એમ પણ વિકટ મુદ્દો તો છે. પ્રશ્ન પૂછો, ભલે કોઈ વાત નહીં, કઈ વાત કરવી હોય તો પ્રશ્ન પૂછો. હાજી. મારા એક નજીકના ઓળખીતાના પુત્રીને જમાઈ, એ લોકો અમેરિકામાં રહે છે. એમણે ગુજરાતી ફેમિલી છે, એમણે એક રસ્તો કર્યો છે અને બહુ સક્સેસફુલ રહ્યા છે. એટલે એ વાત કરું છું કે એ રસ્તો કદાચ આપણે ઇન્ડિયામાં પણ કરી શકીએ. એમની પુત્રી, બંને ભાઈ છે, એમઈ થયેલા છે, બેન પણ ભણેલા છે. એમણે એક નિયમ, ફક્ત નાનો નિયમ કર્યો હતો, જે મારા મિત્ર અને એમના પત્ની ત્યાં ગયા ત્યારે ભાઈ ખબર પડી. એમને કહ્યું જમવાના ટેબલ ઉપર ગુજરાતીમાં વાત કરે તો જ જમવાનું મળે, ચાહે નાસ્તો હોય કે જમવાનું. મામા બ્રેડ પ્લીઝ તો ન મળે, મમ્મી રોટલી આપો કે ને તો જ મળે. શરૂઆતમાં તકલીફ પડી. આજે એ છોકરાઓ બંને, એક છોકરો અને છોકરી છે, યુનિવર્સિટી લેવલ ઉપર સારામાં સારા માર્ક્સ લાવે છે અને છતાં બહુ સરસ ગુજરાતી બોલે છે. જો અમેરિકામાં થઈ શકે તો ઇન્ડિયામાં મા બાપો કેમ ના કરી શકે? હવે જે નવી શિક્ષા નીતિ શરૂ થઈ રહી છે કે આવતા વર્ષથી એમ કંઈ સાંભળ્યું છે
કે એમાં પહેલા 5 વર્ષ માતૃભાષામાં ભણાવવાનું એ વિશે જરા આપના શું વિચારો છે એ જણાવો. આમાં ખરેખર મારા વિચારોની આવશ્યકતા નથી. હું માત્ર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જેને NEP 2020 કહેવાય છે, જે 2020થી અમલમાં આવી ગઈ છે, આપણે 2023માં આવી ગયા છે, એમાં કહેવામાં આવ્યું છે એ આપ સૌને એક વખત વાંચી જવાની વિનંતી કરવા માંગુ છું. જે સમાચાર પત્રોમાં આવ્યું છે કે માતૃભાષામાં પહેલા 5 વર્ષ ભણાવવાના, એવું એમાં લખ્યું નથી. એવું એની અંદરના શબ્દો વાંચવા જેવા છે. શક્ય બને તો, જ્યાં અનુકૂળતા હોય ત્યાં, જ્યાં સમજાવીને કામ કરી શકાય તેવી જગ્યાએ માતૃભાષાને અમલમાં મૂકવાનો પ્રયાસ કરવો. બીજી વાત, અંગત રીતે હું માનું છું કે એ થઈ શકે એમ જ નથી આખા ભારતમાં. એટલા માટે નથી થઈ શકે એમ કે ગુજરાતમાં આપણે સૌ ગુજરાતીઓ જે છીએ એ માતૃભાષામાં ભણવાનું સ્વીકારી શકે, વ્યવસ્થા. પણ ગુજરાતમાં જે બીજા પ્રાંતના લોકો અહીંયા વસે છે, જેની માતૃભાષા જુદી છે, એના માટે શિક્ષણની ક્યાં વ્યવસ્થા કરીશું? માની લો કે ગુજરાતની અંદરથી 2% કે 3% તમિલિયન નીકળે, તો એમના સંતાનોને માતૃભાષામાં જ પ્રાથમિક શિક્ષણ આપવાની જોગવાઈ આપણે કેવી રીતે કરી શકીશું? અને કરવી પડશે, કારણ કે આપણે એવું સ્વીકાર્યું છે, આપણે એવું સ્વીકારેલું છે કે ભાઈ આપણે વ્યવસ્થા કરીશું, પણ એ એટલું શક્ય નહીં બને. બીજી વાત, અધિકારીની ટ્રાન્સફર થઈ જવાની છે. એ તમિલિયન અધિકારી છે એ અહીંથી બીજા રાજ્યમાં ગયા તો ત્યાં પાછું શું વ્યવસ્થા થાય? અને એટલા માટે જ હું માનું છું કે એના વાક્ય પ્રયોગો એવી રીતે કરવામાં આવ્યા છે કે જડતાથી કહેવામાં નથી આવ્યું કે માતૃભાષામાં જ, પણ એટ ધ સેમ ટાઈમ આપણે જે શરૂઆતમાં વાત કરી એ સારામાં સારો ઉપાય છે કે ગુજરાતી માધ્યમ જ્યાં હોય ત્યાં ગુજરાતી ઉત્તમ ભણાવવામાં આવે અને અંગ્રેજીને પહેલા ધોરણથી સ્થાન મળે. અંગ્રેજી માધ્યમ હોય ત્યાં, હમણાં આપણે કહ્યું કે ન્યાયાલય પણ કહે છે એ પ્રમાણે ગુજરાતી ભણાવવાની જોગવાઈ કરવામાં આવે અને ત્યાંનું અંગ્રેજી ઉત્તમ લોકો ભણાવે. જે તુષારભાઈએ વાત કરી કે અંડર ગ્રેજ્યુએટ થયેલી ગર્લ્સ હોય એ ટીચર થઈ જાય, એવું ના થાય. જેથી કરીને શાળામાં, શાળાની લોબીમાં, શાળાના કોમન રૂમમાં બધે જ અંગ્રેજી બોલાતું હોય. અત્યારે તમે જાઓ તો વર્ગખંડમાં અંગ્રેજી માધ્યમની શાળામાં અંગ્રેજીમાં બોલાય છે, પણ એ લોકોનો કોમન રૂમ ગુજરાતીમાં વાત કરતો હોય છે. આ પરિસ્થિતિ અમલમાં મૂકી શકાય એવી એકદમ રેશનલ છે. એવું થશે કદાચ, કારણ કે શિક્ષણ નીતિના પરિણામો ફાઇનલી 2030 અને 2035માં આપણે સાબિત કરવાના છે. ત્યાં સુધી પહોંચવાનું છે. We will have to wait up to that. આપણી વચ્ચે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ માનનીય ઝા સાહેબ ઉપસ્થિત છે. હું ઝા સાહેબને વિનંતી કરું. આ તો બંને પ્રિય મિત્રોને સાંભળવાના એ પણ એક લાભો છે, એટલે મેં કીધું ચાલો જેટલો જલ્દી પહોંચ્યા એટલા પહોંચી જઈએ. વચ્ચે GSTVમાં પણ ડોક્યુ કર્યું પાછું, એટલે આજે બહુ ફોર્ચ્યુનેટલી સાહેબ 75 જગ્યાએ સાહિત્ય અકાદમીના કાર્યક્રમો થઈ રહ્યા છે. ગઈકાલે સાંજે પણ બહુ મોટો જાજરમાન કાર્યક્રમ ગાંધીનગરમાં અમે કર્યો અને એમાં મંત્રીશ્રી પણ આવ્યા હતા અને બહુ સરસ. પછી સંગીતનો પણ કાર્યક્રમ થયો. પણ ભદ્રભાઈએ કહ્યું એમ, અને આપણે સૌ પણ બધા વી આર ઓલ કન્સર્ન. તમને માતૃભાષાનું મહત્વ સમજાવવું એટલે જૈનોને શાકાહાર સમજાવવા જેવું છે. આપણે બધા જાણીએ જ છીએ, આપણે બધા બહુ વી આર વેડિડ, મેરિડ, કમિટેડ કે આ તો આપણે કરવું જ છે. પણ હું એવું માનું છું કે માતૃભાષા એ આપણા અસ્તિત્વની ત્વચા છે અને બાળકના માસુમિયતની ગેરલાભ લઈને આપણે એમની ચામડી ઉથરડાતી હોય એવા ક્રૂર દ્રશ્યો જોઈ રહ્યા છીએ અને એની અરેરાટી આપણને નથી થતી. એ આપણી અસંવેદનશીલતાનો પુરાવો છે. એટલે એટલા માટે થોડી સાવધાની આપણે જેટલી કરી શકીએ એટલી. અને બધા બહુ જ લોકો એવી સાબિતીઓ, ઘણા બધાને એવું છે કે મારા છોકરાઓ સાહેબ અમેરિકા કેવી રીતે જાય જો અંગ્રેજી ના જાણે તો. ઘણા લોકો એવું માને છે કે IAS કેવી રીતે, પણ તમે IAS ને પૂછો તો IAS જે આવે છે એ બધા હિન્દી મીડિયમ વાળા આવે છે અથવા ગુજરાતી વાળા આવે છે. બધા રિજિયોનલ લેંગ્વેજ વાળા જ વધારે સ્કોર કરી શકે છે. અને અમેરિકામાં જે લોકો એકદમ સફળ છે ને
એમનું માતૃભાષામાં શિક્ષણ થયું છે એટલે સફળ છે. અને ઘણા લોકોને તો હજી અંગ્રેજી 4-5 વાક્યો જ આવડે છે અથવા 10-12 વાક્યો જ આવડે છે અને એમની પાસે $2-3 બિલિયન છે. એટલે તમે વિચાર કરો કે એને સફળતાને આ બધાને કશું કોઈ સંબંધ નથી. આ તો આપણો એક વ્યામોહ છે અને આપણી પ્રજા કોઈક વ્યામોહમાં ફસાઈ ગઈ છે. આમ ના ફસાય, ડાહી પ્રજા છે, પણ આ પ્રજા આ વખતે ફસાયેલી લાગે છે. અને એમાં એક બીજું એવું પણ થયું છે કે આ બિઝનેસ મોડેલ છે. શિક્ષકોને અંગ્રેજી નથી આવડતું, મા બાપને અંગ્રેજી નથી આવડતું, મેનેજમેન્ટ વાળાઓને પણ અંગ્રેજી નથી આવડતું. તો અંગ્રેજી આવડે છે કોને? તો આ એનું માર્કેટિંગ કોણ કરે છે? તો એનું માર્કેટિંગ કરે છે બિઝનેસ મોડેલ. એમને એમ છે કે પેલા લોકોને આમ ઝાડ નાખીએ છીએ તો પૈસા બહુ આવે છે. આમાં કોઈ અંગ્રેજી માટે પ્રેમ કે ગુજરાતી માટે ઘૃણા એવું કંઈ છે જ નહીં. આ બિઝનેસ મોડેલના લીધે કામ થઈ રહ્યું છે. અને હું ઘણા મેનેજમેન્ટમાં બધા અમારા બિલ્ડરો છે, પાછા એ બિલ્ડિંગ બાંધતા શાળા બાંધી દીધી છે. એટલે હું એમને પૂછું છું ને ત્યારે સમજાય છે કે આ તો કેમ મારું દિયર અંગ્રેજી તો હાવ નક્કોમું છે. આ મારા બિલ્ડર મિત્ર હમણાં જ એક બિલ્ડર મિત્ર છે અમારા મહેસાણા વાળા, તો શું અળ ને રનો લોચો મારે. એટલે એમને કઈ રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં કોઈ ફાઇલ ફસાઈ છે. એટલે મને કે તમે આ સેક્રેટરી ઓળખો છો? હા. મને કે તો હું તમારા ઘેર મરવા આવું છું. તમારા ઘેર જ મરી જાઓ, અહીં ના આવશો. હવે તમે મરી જ જાઓ ત્યાં જ મરી જાઓ. મને કે ના ના. એટલે પછી આવે બધી વાત કરી ત્યારે ખબર પડી મને કે આપણી 3 ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો ચાલે છે. આમ તેમ બધું. પણ એમને પૂછીએ તો એમને એવું પાછું કઈ છે નહીં કે બધા છોકરાઓને આપણે આમ કરી દીધું, આપણા પૈસા સાહેબ બરાબર ઢગલો આવે. એટલે આ ઇકોનોમિક મોડેલ છે, આ બિઝનેસ મોડેલ છે. અને આપણી પ્રજાને એવું ઘૂસી ગયું છે કે મોંઘું લઈએ એ સારું હોય. અને દેખાદેખી પણ બહુ છે. મારો એક પટાવાળો હમણાં એના છોકરાનું પેલું લગ્નનું કાર્ડ લઈને આવ્યા ઇંગ્લિશમાં. મને કે સાહેબ કરેક્શન કરી આપો. હવે એના ઘરમાં કોઈને ઇંગ્લિશ આવતું નથી. હવે એને એટલે કે તારે શું જરૂર છે? આ તું આ ગુજરાતીમાં છપાય ને, હું છપાવણીનો અડધો ખર્ચો હું આપીશ. તો કઈ ગુજરાતીમાં છપાય. પણ મને કે સાહેબ આપણે સમાજમાં બહુ નીચું દેખાય છે. શું એટલે આ છે ને આ બધાને બહુ કંઈક રોગ જેવું છે, આ વાયરસ જેવું છે. આપણને આ કોવિડ થઈ જાય તો પકડાઈ જાય છે, પણ આ વાયરસ આપણા સમાજને ખાઈ રહ્યો છે અને આપણને ખબર જ નથી પડતી, કોઈને ખબર નથી પડતી. આ તો સારું થયું કે ભદ્રાભાઈ ને તુષારભાઈ ને અમે બધા ક્યારના એ બધી ડૂબ વગાડ્યા કરીએ છીએ. એટલે સરકાર પણ થોડી જાગી ને બધા આમ તેમ ચારે બાજુ કહીએ છીએ કે અમે બધા ગુજરાતી માધ્યમમાં ભણ્યા છીએ. અબ્દુલ કલામ ગુજરાતી મીડિયમમાં ભણ્યા હતા. જાપાનમાં જાપાનીઝ મીડિયમ ચાલે છે, ફ્રાન્સમાં ફ્રેન્ચ મીડિયમ ચાલે છે અને એ લોકો પછાત નથી. પણ જે સાંભળવા આવે છે બધા પાછા પછાત ના હોય એવું આવે છે. આ બધું અમે બોલીએ છીએ ને એટલા માટે આને કંઈક કેવી રીતે. એટલે અમે કુટુંબ નિયોજન સાહેબ અમે ડીડીઓ હતા ને ત્યારે કુટુંબ નિયોજનમાં અમને એક વસ્તુ શીખવાડતા હતા, લક્ષિત દંપતી. એટલે હું ડીડીઓ હતો તો મારા બધા ડીડીઓને કહું તમે કેટલા લક્ષિત દંપતીઓને મળ્યા. એટલે પછી એ લોકો એક્સટેન્શન ઓફિસર્સને મોકલે જે પરણ્યા હોય ને પ્રેગ્નન્ટ થવાના હોય એમને સમજાવવાનું કે ભાઈ તમને એક બાળક આવી ગયું છે કે 2 બાળક આવી ગયા છે, આ કુટુંબ નિયોજન સ્વીકારો. અમારે બહુ ટાર્ગેટ હતા એ વખતે. હું જયારે નોકરી કરતો ત્યારે એકદમ તો પછીથી આ પેલા ડેમોગ્રાફિક ડિવિડન્ડ એવું એક પોલિસી આવી ગયા, બધું બદલાઈ ગયું આખું એપલ કાર્ડ. પણ ત્યારે આ વાત કરતા હતા એવું અમે હમણાં માતૃભાષા અભિયાનમાં એક વાત કહી કે આપણે લક્ષિત દંપતીને પકડો, જેના છોકરાને દાખલ કરવાનો હોય એની પાસે પહોંચી જઈએ, એને સમજાવીએ કે મેં તો આપણે તો બધું શું કેટલું કરી શકીએ. પણ મેં એક નાનો પ્રયોગ કર્યો ગાંધીનગરમાં. મારા પાડોશીને કહ્યું કે એ લોકો આવે મને પૂછવા કે શું કરીએ. મેં કીધું ગુજરાતી મીડિયમમાં મૂકો, અંગ્રેજી ભણાવવાની જવાબદારી મારી. અને અમે ભણાવ્યા, અંગ્રેજી ભણાવ્યા, છોકરાઓને તૈયાર કર્યા, સ્માર્ટ કર્યા. નવરાત્રિમાં મેં બંને અંગ્રેજી માધ્યમમાં અને ગુજરાતી માધ્યમમાં ભણતા છોકરાઓના યંગ મા બાપોને મારી જોડે બેસાડ્યા. અને મેં કીધું હવે તમે જુઓ પગનો ઠેકો આમ મારે છે ને
એ ગુજરાતી માધ્યમનું જુઓ ને અંગ્રેજીમાં કેટલો બધો ફેર પડે છે. નાની નાની બાબતોમાં પણ ગુજરાતી માધ્યમ કેવું કામ કરે છે. લય તમને છેક અંદર સુધી જાય. અને પછી એક રૂમમાં આઈફોન 13 આવ્યો તો અંગ્રેજી માધ્યમ ને ગુજરાતી માધ્યમને બંનેને ટ્રેક કરવા આપે. ગુજરાતી માધ્યમ વાળા ફટાફટ 7 મિનિટમાં કરી નાખે. પેલા લોકો હજી અંદર મટતા હતા. તો આ સ્માર્ટ છોકરાઓને કરવા હોય ને, આપણને બહુ બધું સ્માર્ટ જોઈએ છે. એટલે મેરેજ બ્યુરોમાં હમણાં વિભાબેન કોઈને પૂછ્યું કે છોકરીઓ કેવા છોકરાઓ માંગે છે? એ કે સ્માર્ટ છોકરાઓ જોઈએ, જીમમાં જતા હોવા જોઈએ, આવા હોવા જોઈએ. એટલે પછી મેં કીધું તમને સ્માર્ટ છોકરાઓ જોઈએ છે પણ સારા છોકરાઓ નથી જોઈતા. એમ આપણને સ્માર્ટ સારા છોકરાઓ બનાવવા હોય તો આ બધું આપણે કેવું છે કે આ બધું બહુ ઉપયોગી છે. આપણે નરસિંહ મહેતા ભણાવીએ તો કેવું એ પીડ પરાઈ જાણે રે એના લોહીમાં ઉતરી જાય તો પછી એ આખી જિંદગી ગુજરાતી જ રહે, નહીં તો પછી બધા પ્રશ્નો થાય છે. એનીવે થેન્ક યુ, તમને બધાને મળવાનું દર્શન થયા. આજે બહુ જ કાર્યક્રમો ચાલી રહ્યા છે અને વિશ્વ માતૃભાષા દિવસ અમને અકાદમીને બહુ ફળ્યો આજે સાહેબ. અમે 200 દિવસ થયા મને, 104 પુસ્તકો અને 100 કાર્યક્રમો અને આજે 75 ઉમેરા. એટલે જેટલા દિવસ નોકરી કરી એના કરતા વધારે કાર્યક્રમો. સર 8 જાન્યુઆરી રસરંગ પૂર્તિમાં પ્રશ્ન વિશેષમાં આપણે એવું લખેલું છે, એનું ટાઇટલ છે કે શિક્ષણના દરિયામાં ભરતી ક્યારે આવશે. થોડા દિવસ પહેલા છાપામાં એવું વાંચ્યું કે ટેટ નામની પરીક્ષા છેલ્લા 9 વર્ષથી નથી લેવાઈ. અને હમણાં જ એવો પ્રશ્ન વારંવાર એવો ઉલ્લેખ થયો કે સરકારી શાળાઓમાં ગુજરાતી સારું ભણાવતા નથી. અને પ્રશ્ન ત્યાંથી ભાઈએ કહ્યો કે હાઈકોર્ટે કહ્યું કે ખાનગી શાળાઓ ગુજરાતી ભણાવતી કેમ નથી. તો આવી સંગતિ લેખમાં તો લખ્યું છે, પણ સર આપના મોઢે હું સમજવા ઈચ્છીશ. ઈશ્વરની કૃપા છે કે હું શિક્ષણ મંત્રી નથી, નહીતર મેં ભરતી પહેલા કર્યો અને દરિયો પછી આવે. બરાબર, ભરતી નહીં આવે. એટલે આઈ પર્સનલી બિલીવ કે આપણું શિક્ષણ માટેનું પ્રાયોરિટી નથી. સ્વાસ્થ્ય અને શિક્ષણ બે પ્રાયોરિટી હોવી જોઈએ. સરકારો માટે પણ એ બે જ જરૂરી કામ હોવા જોઈએ. આપણા યુવાનો અહીંથી વિદેશ જાય છે એમાં પણ આ બે જ મુદ્દા જવાબદાર છે. એમને મળતી સ્વાસ્થ્ય માટેની ગેરંટી અને ત્યાંનું શિક્ષણ, એ બે મળે છે એટલે જાય છે. પણ આપણે ત્યાં એ ભરતી થતી નથી. જીપીએસસીની જેમ જ ખરેખર શિક્ષકોની ભરતી માટે બોર્ડ કરવું જોઈએ અને એને આજે ખાલી પડતી જગ્યા હોય કાલે પૂરાય એવું કરવું જોઈએ. હવે આમાં સાહેબે પ્રશ્ન પૂછ્યો તો તમને કહું, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 બે મુદ્દા બહુ સ્પષ્ટ કરે છે. કોરોના દરમિયાન એક વેબિનાર હતો જેમાં શિક્ષણ મંત્રી પણ ત્યારના હાજર હતા અને એમણે પૂછ્યું હતું કે આપણે તરત જ કરી શકીએ એવું શું શિક્ષણ નીતિમાં. તો આ શિક્ષણ નીતિનો મેં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણેયનો પાકો અભ્યાસ કર્યો હતો. એટલે મેં કહ્યું પોઈન્ટ નંબર આ, અને એ પોઈન્ટમાં એમ લખ્યું હતું કે રાજ્ય સરકારો ખાલી પડેલી શિક્ષકોની જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરે. NEP 2020માં આ વાક્ય છે. આ ગુજરાતી બોલું છું તે ગુજરાત સરકારે ટ્રાન્સલેટ કરેલું છે, એટલે એમાં કંઈ બીજું ભેળસેળ નથી. અને બીજી કોલમ હતી જે બહુ મહત્વની, શિક્ષકોને શિક્ષણ સિવાય સોંપાતું કામ તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે. હવે જુઓ, નીતિ ઘડનારાઓ છે એ તો સ્પષ્ટ છે કે આ બે મોટા હર્ડલ છે, એ લોકોના મનમાં સ્પષ્ટ છે. પણ આ આપણે ત્યાં થયું નહીં, થશે પણ નહીં. એનું એક કારણ છે કે આપણે જે આપણી પાસે નમીને કામ કરવા ટેવાયેલા હોય એની પાસે કરાવવા ટેવાયેલા છે. જે આંખો કાઢનારા હોય એનો વાંસો થકડનારા હોય, એટલે એ શક્ય નહીં બને. આટલો મોટો શિક્ષકોનો વર્ગ હોય એનો જો ઉપયોગ થતો હોય. હકીકતની અંદર તો એક અગાઉના લેખમાં મેં એવું લખ્યું હતું કે બેકારોની એક આખી પેરેલલ ફોજ ઊભી કરો, એને ટ્રેન કરો, વસ્તી ગણતરીનું કામ એને આપો, ઢોર ગણવાનું કામ શિક્ષકોને આપો છો એ પણ એને શીખવો, નળિયા ગણવાનું કામ પણ શિક્ષકોએ કરવાનું હોય છે. હા, ઢોર ગણવાનું કામ પણ એને કરવાનું છે. આ એના કામમાં છે. આવા 108 કામની યાદી છે. તો એ બધા જ કામ જો કરવાના હોય, 1.5 કિલો ઘઉં પહોંચાડવાના હોય તો એ શિક્ષકોએ પહોંચાડવાના હોય છે. આને કરે છે, કરવું જ પડે ને સાહેબ, કેમ ન પડે? જેનો તમે પગાર લ્યો છો એનું તમારે કામ કરવું જ પડે. એ તો આપણી માનસિકતા છે પાકી. તો મારો મુદ્દો એવો છે સાહેબ, આના માટે કોઈ પેરેલલ વ્યવસ્થા ઊભી કરવામાં આવે જેમાં કેટલાય યુવાનો બેકાર છે એને આના માટે ટ્રેન કરો. એને થોડા કાયમી ધોરણે નહીં,
હંગામી ધોરણે રાખો અને કામ કરાવો અને પે કરો, એટલે એમને પણ રોજગારી મળશે, શિક્ષકો કામ કરતા થઈ જશે. શિક્ષકોને બહુ મોટું બહાનું મળ્યું છે. શેનું છે તો હું મીટિંગમાં જાઉં છું. તમે ઘણી સ્કૂલોની અંદર જુઓ તો અડધો સ્ટાફ મીટિંગમાં હોય, અને મીટિંગ માટે પાછી એવી શરત હોય કે સવારે શરૂ થવી જોઈએ અને સાંજ સુધી ચાલવી જોઈએ. આવું એમાં લખ્યું છે, મારી પાસે પરિપત્રો છે. તો મુદ્દો આવે છે એ કે શિક્ષકોની ભરતી તાત્કાલિક થવી જોઈએ. ઓકે, પણ આમાં આપણે બહુ કહેવાય એમ નથી, કારણ કે આ લોકો છે ને હવે નાના પ્રધાનમંડળથી પણ ચલાવતા શીખી ગયા છે. એક સવાલ આ જે શિક્ષણ વ્યવસ્થા છે ગુજરાત પૂરતી કે આખા પૂરા દેશના બધા રાજ્યોમાં આ વ્યવસ્થા છે? આજે NEP 2020 છે, રાષ્ટ્ર માટેની નીતિ છે, રાઈટ? આટલા વર્ષો પછી આવી છે. એમાં બહુ મોટા સ્વપ્નાઓ વાવ્યા છે, અને એ જો સ્વપ્ન ખરેખર સિદ્ધ થાય તો ખરેખર આપણે બહુ જ સમૃદ્ધ બની શકીએ. પણ ઇમ્પ્લિમેન્ટેશનમાં આપણે હંમેશા નબળા પડીએ છીએ, કારણ કે આપણે સપના વાવતી વખતે વિચારતા નથી કે આ ધરતીમાં આ સ્વપ્ન ઉગે એમ છે કે નહીં. પરિણામે આપણે સ્વપ્ન વાવી દઈએ છીએ. નાનકડું ઉદાહરણ આપણે આપું કે સ્કિલ ડેવલપમેન્ટનો જે આખો મુદ્દો છે એ અદ્ભુત મુદ્દો છે. 10મા ધોરણમાંથી કોઈ વિદ્યાર્થી બહાર પડે ત્યારે પોતાનું એક કૌશલ્ય લઈને બહાર પડે, જેથી કરીને ઇમિડિયેટલી માર્કેટમાં જઈને અર્ન કરે, બેકાર ન રહે. જે હમણાં આપણે વાત કરી બેકારોની ફોજ છે એ ન રહે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે જે 11.5 લાખ લોકો બેસે છે 10મા ધોરણની પરીક્ષામાં, એનું જો 60% રિઝલ્ટ આવે એમ તમે માનો તો 6-6.5 લાખ વિદ્યાર્થીઓ બહાર આવે. તો આ 6-6.5 લાખ વિદ્યાર્થીઓ કોઈ એક સ્કિલ લઈને બહાર આવે તો એને કેટલી જોબ ઓપોર્ચ્યુનિટી મળે, એને કેટલી વર્ક ઓપોર્ચ્યુનિટી આપણે આપી શકીએ? આ પણ મોટો પ્રશ્ન છે. શાળાઓની અંદર સ્કિલ માટે ભણાવનારા લોકો ક્યાં છે? એના માટેના વર્કશોપ ક્યાં છે? વસ્તી આપણો પ્રશ્ન છે, પણ એ પ્રશ્ન ન હોય તો કેવું પરિણામ આવે એ ચાઇના પણ સાબિત કરે છે. એને વસ્તી પ્રશ્ન હતો અને છે, પણ એને દરેક હાથને કામ આપ્યું છે. આ મુદ્દો સ્કિલ ડેવલપમેન્ટનો એ દરેક હાથને કામ આપવાનો જ મુદ્દો છે, પણ એનું અમલીકરણ કેમ કરશું એ વિચારી લેવાની જરૂર છે. એમાં આપણે નબળા પડીએ છીએ. આખી નીતિ છે એ રાષ્ટ્ર માટે છે. જે હમણાં મેં કહ્યું કે આપણે અહીંયા નથી નિર્ણય લેતા, એ ધીમે ધીમે કરતા ગુજરાત મોડેલ પ્રમાણે ઘણા રાજ્યો સ્વીકારવા લાગ્યા છે. એટલે એ જેમ ભાગ્યેશભાઈએ કહ્યું કે આ વાયરસ છે, એ વાયરસ ફેલાઈ રહ્યો છે. કે આ ભાષા કમાવી નથી આપતી એવું કોઈ માન્યતા નથી. નાનકડું છોકરા માટે જે ભાગ્યેશભાઈએ શબ્દ પ્રયોગ કર્યો એ જ શબ્દ પ્રયોગ છે, એને કોઈ સમજ નથી, એને કોઈ ખ્યાલ નથી. અને આપણે જેમ વાછરડાને કતલખાને મોકલે એમ જ આપણા સંતાનને અંગ્રેજી માધ્યમમાં મોકલીએ છીએ. ઓન ધ કોન્ટ્રરી સર, એવું થઈ રહ્યું છે કે જેને અંગ્રેજી માધ્યમમાં ફાવતું નથી ને પરાણે મોકલ્યા છે ને એ લોકો આત્મવિશ્વાસ ગુમાવી બેઠેલા છે. આપણે ત્યાં એવું જોવા મળે છે કે સારું અંગ્રેજી બોલનારા લોકો પણ આત્મવિશ્વાસ ન હોવાથી બોલી નથી શકતા. આત્મવિશ્વાસ મને જીવવા માટે જે મદદ કરે છે એ મારો આત્મવિશ્વાસ વધારે છે. મારે રોટલીને રોટલી જ કહેવાનું હોય, અને રોટલી કહેવાથી સામે જો મને સમજીને રોટલી કોઈ આપતું હોય તેનાથી મોટો આત્મવિશ્વાસ કયો? આભાર, બંને વક્તાઓનો આભાર. ખાસ ઝા સાહેબ ઉપસ્થિત રહ્યા માટે ઝા સાહેબનો આભાર. આપ સૌ સમય ખર્ચીને આવ્યા એ માટે આપ સૌનો આભાર.